નમસ્કાર મિત્રો, હવામાન ગુજરાતમાં લઈને આગામી દિવસે ભારે ભૂગર્ભપાતળ ભરેલા રહેવા સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં જાણીતા હવામાન નિર્ણય અંબાલાલ પટેલે મહિનાને લઈને જૂન સુધીમાં ડરામણી આગાહી કરી છે, જેમાં કાળઝાળ ગરમી, દરિયાનું વાવાઝોડું અને પરિબળથી વરસાદની વિગતો સામે આવી છે. પહેલું તે ગરમીનો પ્રકોપ પારો 45 ડિગ્રી પહોંચશે. 11મી મે રાજ્યમાં ગરમીનું જોર આક્રમક રીતે વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે, અમદાવાદમાં શહેરમાં આકરી ગરમી પડવાની શક્યતા છે, જ્યાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં અને પંચમહાલ પારો 43 થી 44 ડિગ્રી આસપાસની રહેશે. જામનગરમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 32-33 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. જ્યારે જૂનાગઢમાં ગરમીનો અહેસાસ વધશે. દક્ષિણ ગુજરાતમાં તાપમાન 32 થી 33 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે. બીજું તે વેસ્ટર્ન વિસ્તાર અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો આજથી દેશમાં નવું પશ્ચિમ વિક્ષેપ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે 10 અને 11મી દરમિયાન ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. ઉત્તર ભારતમાં હવામાન આગામી 14 મે સુધી સતત પલટા જોવા મળે છે. ત્રીજું છે દરિયામાં વાવાઝોડું જોખમ છે. બંગાળી ખાડીમાં અને અરબ સાગરમાં આજથી હલનચલન તેજ બની શકે છે. બંગાળમાં ઉપસાગર 15 થી 18 દરમિયાન ભારે વાવાઝોડું સર્જાઈ શકે છે. 23 મે સુધી દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી અપાઈ છે. અરબ સાગરમાં મે મહિનાના અંતથી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. આ જૂન પવન દિશા બદલાતા દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળે છે. વરસાદ અને ચોમાસાની એન્ટ્રી, ભીષણ ગરમી અને વાવાઝોડાની વચ્ચે વરસાદ લઈને રાહત સમાચાર પણ છે. પ્રી-મોન્સૂન વરસાદની 17 થી 23 દરમિયાન ભારે પવન સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. માવઠું 29-30 મે રોજ ફરી હવામાન પલટશે અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે અને જૂનનો વરસાદ 2 થી 4 જૂન અને ત્યારબાદ 8 થી 15 જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદનો માહોલ રહેશે. વિધિવત ચોમાસું અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં 19 થી 23 જૂન દરમિયાન ચોમાસાની વિધિવત શરૂઆત થઈ શકે છે. હવામાને આવી રહેલા આ મોટા બદલાવો જોતા ખેડૂતોને અને દરિયાકાંઠામાં રહેવાથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. અને આ તમને ન સમજાય તો 2 વખત વાંચી લેજો. જય જવાન, જય કિસાન.